આહિર સમાજની સંસ્કૃતિ અને પહેરવેશમાં સોનું પરંપરાગત રીતે વણાયેલું છે, પરંતુ હાલ સોનાના ભાવ આસમાને આમતા સામાન્ય વર્ગ માટે સોનું ખરીદવું સપના બની ગયું છે. વધતા જતા સોનાના ભાવના કારણે કચ્છના આહિર સમાજે લગ્નમાં દાગીનાની લીતી દીતી પર પ્રતિબંધ મૂક્યો. કચ્છના લુડાઈ વિસ્તારના પ્રાથરિયા આહિર સમાજે તાજેતરમાં એક ઠરાવ કર્યો, જે મુજબ સમૂહ સ્તરે કેટલીક ખાસ બાબતો પર કડક પ્રતિબંધ મૂકવામાં આવ્યો. પરિવાર પર આર્થિક ભારણ ન પડે તે માટે હવે સગાઈથી લઈને લગ્ન સુધી સોનાના દાગીનાની લીતી દીતી પર પ્રતિબંધ મુકાયો. જો કોઈ દાગીના પહેરે તો તેની પાસેથી 5.5 લાખ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવશે. લગ્ન પ્રસંગમાં 6 થી વધુ દાગીના ન રાખવા. વરરાજાઓ શેરવાની પહેરે છે તો 1 લાખનો દંડ. હલ્દી, મહેંદી અને પ્રી વેડિંગ ફંક્શન્સ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો. આ ભવ્યતાની સ્પર્ધાને રોકવા રૂપિયા 2,51,000નો દંડ નક્કી કરવામાં આવ્યો. સાથે જ સમાજની બેઠકમાં પ્રમુખ અને અગ્રણીઓએ સભ્યો સમક્ષ કહ્યું કે આ ઠરાવ લાગુ કરવાના સમયે સમજ અને સહકારની અપેક્ષા રહેશે. આહિર સમાજની આવકારદાયક પહેલથી આહિર સમાજના પ્રત્યેક પરિવારના 30 લાખ રૂપિયા બચી જશે. આગામી 25 મેના અંધારી તેરસે યોજાનાર લગ્ન એક વણજોયા મુહૂર્ત સાથે નવા નિયમોમાંથી છાયામાં યોજાશે. આ લગ્ન માત્ર સામાજિક એકતા નહીં પણ એક મજબૂત સંદેશ બની દેશભરમાં ઉદાહરણરૂપ સાબિત થશે. આહિર સમાજે જેઓ આ મક્કમ અને સમજદારીપૂર્વકનું પગલું ભર્યું છે તે અન્ય સમુદાયો માટે પણ વિચારવાનું કારણ બની શકે છે કે વૈભવી દેખાવ કરતાં પણ જીવનમાં સાવચેતી, સંયમ અને સરળતા વધુ સારું ભવિષ્ય લાવી શકે છે. અમારે છેલ્લે ઘણા વર્ષથી દેખાદેખી દાગીનાઓમાં થઈ રહી હતી અને જે પહોંચી ન વળે એવી પરિસ્થિતિના પણ લોકોએ આ દાગીના બનાવવાની ચાલુ રહ્યું અને એનામાં જે આ મોંઘવારીની અંદર જે સગાઈ થાય ત્યારે 25 થી 30 લાખ સુધીની માંગ કરતા દીકરીવાળા, અને દીકરાવાળાને ગમે એમ કરીને પોતાનો દીકરો પરણાવવો હોય, એની સગાઈ કરવી હોય એટલે એની મજબૂરીમાં એ લેણા કરી પોતાના ખેતરો વેચી, પોતાની કાંઈક વસ્તુ પ્રોપર્ટી વેચી અને આ કામ થતું હતું. તો અમે છેલ્લે 2 વર્ષથી આ વિચાર મારા મનમાં હાલતું હતું કે સમાજને નુકસાન પહોંચે છે અને એ નુકસાનને ટાળવા માટે અને આવનાર દિવસોની અંદર આનામાંથી કોઈ એવા અનિચ્છનીય બનાવ ન બને કે જે મજબૂરીમાં કોઈકે પોતાનું જીવ ગુમાવવું પડે. અમારે જે મોટા દાગીનાઓ છે એમાં પાંદડા, ઝરમર, હાથની ચૂડ અને હાથનું પંજો, આ દાગીના ઉપર અમે સદંતર પ્રતિબંધ મૂકી અને એ દાગીનાઓનું અમે જે તિલાંજલિ સમાજે આપી છે, આ વસ્તુ કોઈ પહેરે, આ વસ્તુ કોઈ લેતી દેતીમાં આપે તો એના ઉપર 5,51,000નો દંડ એક આ દાગીનાનું કર્યું છે. અને બીજું કે જ્યારે હવે સગાઈ થાય ત્યારે 38 ગ્રામ એટલે આશરે 4 તોલા, એ 4 તોલાની એક અમારી આહિર સમાજની ઓળખ છે, જેનાથી આહિર સમાજની આયરાણી ઓળખાતી હોય એવી રામરામી અને મંગલસૂત્ર. ઓછું આપવું હોય તો આપી શકે પણ આનાથી વધુ ના આપી શકે. એ મંગલસૂત્ર પણ 38 ગ્રામનું, અંદાજિત 4 તોલાનું, અને એક કાનની વસ્તુ ખાલી, અને એક પગના ચાંદીના સાંકડા કે ઝાંઝર આવતી હોય, આ 4 વસ્તુ જ આપવાની સગાઈમાં રહેશે. કે અત્યારે જે આ જમાનાની અંદર યુવાનો આ જે બધો ચાલી રહ્યું છે અત્યારે એમાં પ્રી વેડિંગ, પછી મહેંદી, પછી હલ્દી, આનામાં મોટા પાયે નુકસાન થતું હતું અને એમને પણ આ ખર્ચાળ. અને એક તો અમારી આહિરની દીકરીઓ હોય એટલે અમે સંસ્કૃતિ જાળવી રાખ્યા છીએ. આ વડીલો સાથે બધા ઊભા છે, એમના પણ એવા વિચાર હતા કે આપણે આહિર છીએ અને આહિરની ઓળખ શું હોય કે અમારી સંસ્કૃતિ, અમારી ખાનદાની. હવે એની અંદર આવા બધા વિષયો બનતા હતા, એટલા માટે અમે આ પણ નાબૂદ કર્યું છે. આહિર એટલે અમે કૃષ્ણવંશી આહિર છીએ. અમે જે આહિરની ઓળખાણ છે અમારી, જે અમે કાળિયા ઠાકોરના બધા માનવાવાળા, અમે અમારા ભગવાન ઈષ્ટદેવ છે કૃષ્ણ ભગવાન, એમનો પણ જે અમે વંશજ છીએ, જેને કહીએ કે આપણે આહિરોને માનવા, કૃષ્ણને માનવાવાળા. હવે એનામાં અમારી જે આહિરની ઓળખાણ છે એ આહિરની ઓળખાણમાં અમારે એ પણ ઠરાવ કરેલો છે કે જે કાંઈ દીકરી દીકરો પરણે ત્યારે લગ્ન મંડપની અંદર આહિર પોશાકની અંદર જે અમારો ચોરણું અને ખમીસ હોય છે, અને ઉપર ભલે એ કાંઈ કોટી પહેરે કે એવું કાંઈ, એ અમારી આહિરની ઓળખાણ છે. દીકરીઓ પણ ભાતીગળ કપડાથી ફેરા ફરે એટલે અમારો આહિરની જે સંસ્કૃતિ છે એ દેશ વિદેશમાં પહોંચે. નાના જે કાંઈ ઠરાવો છે એનામાં સમાજ રાજી ખુશીથી બધા સ્વીકારી લીધા છે. પ્રી વેડિંગ એક એવું દૂષણ હતું જે અત્યારે સમાજે એને બિલકુલ નાબૂદ કરી નાખ્યું છે. અલગ અલગ બધાએ મુદ્દા ઉપર ચર્ચા હતી, તેમાં તો ખાસ દાગીના ઉપર, અને એના પછી પ્રી વેડિંગ છે, પછી દાંડિયા રાસ છે,
એનામાં ઘણા સાચો કપડો છે. બહુ મોંઘા એવા વેપારીઓમાં રૂપિયા ઘણા બધા જતા હતા. એટલે અલગ મુદ્દાઓ ધ્યાનમાં લઈ અને ઠરાવ કરેલ છે.